નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ઝાલોદ નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત, ભાજપનો ભગવો લહેરાયો। 17 ભાજપ અને 11 અપક્ષનો નગરપાલિકામાં વિજય। ઝાલોદ નગરપાલિકામાં છેલ્લા 2 દાયકાથી અપક્ષોના સહારે ભાજપે સરકાર બનાવેલ હતી, પરંતુ આ વખતે ભાજપે 28 સીટ પૈકી 17માં વિજય મેળવી પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર નગરપાલિકામાં પહેલી વખત બની રહેલ છે। અમુક વોર્ડમાં ભાજપમાંથી બળવો કરીને ઉમેદવારી કરનારા ઉમેદવારો પણ જીતેલ છે। ઝાલોદ તાલુકા ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ દરેક વોર્ડ વિસ્તારમાં ફરી ભાજપની સત્તા મેળવવા રેલીઓ કરેલ હતી, તેમજ લગાતાર કાર્યકર્તાઓના સંપર્કમાં રહી મીટિંગ કરી જે મહેનત કરી તે આજે ભાજપની જીત થતાં મહેનત ફળી હતી। ઝાલોદ નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ પંકજ અગ્રવાલ તેમજ ભાજપ શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ દ્વારા ખાનગી મીટિંગ અને જે ભાજપને જીતાડવા માટે રણનીતિ બનાવી તે ખૂબ ફાયદાકારક રહી હતી। ઝાલોદ ભાજપ શહેરના યુવા ભાજપ પ્રમુખ મયુર પંચાલે કહ્યું હતું કે આ જીત ભાજપના દરેક કાર્યકર્તાઓની છે। આ જીત ભાજપના ઉત્સાહ તેમજ કમર્થ કાર્યકર્તાઓને લીધે થઈ છે, તેમજ ભાજપની જીત તે દરેક ઝાલોદના મતદારોની જીત છે તેમ કહ્યું હતું। હાલ ભાજપને પૂર્ણ બહુમતીથી મેન્ડેટ મળી ગયેલ છે, પણ જાણવા મળેલ વર્તુળો મુજબ પ્રમુખ બનવા માટે કાવા દાવા કરનાર ઉમેદવારો પોતાના સમર્થકોને ખેંચી રહેલ છે, તેમજ અમુક ઉમેદવારો તો હાલથી જ ભૂગર્ભમાં ઉતરી ગયેલ હોવાનું માલુમ પડી રહેલ છે। દરેક વોર્ડમાં કોને કેટલા વોટ મળ્યા છે એ વિશે વાત કરીએ તો વોર્ડ નંબર 1માં મનીષા નરેશભાઈ માલીવાડ અપક્ષ 1033, રેહાના બીબી અબ્દુલ મુતલિબ શેખ અપક્ષ 940, રાજેશભાઈ રમેશભાઈ ભાભોર ભાજપ 656, જાકીર મિયા મજીદ મિયા કાનુંગા ભાજપ 1050। વોર્ડ નંબર 2માં સુબહાના સફવાન ટીમીવાલા અપક્ષ 1672, હનીફા ગફાર ગુડાલા અપક્ષ 1852, મંજુબેન ભાતુભાઈ ડામોર અપક્ષ 757, રજાકભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ અપક્ષ 1739। વોર્ડ નંબર 3માં ભાવનાબેન મુકેશભાઈ ડામોર ભાજપ 1406, રેખાબેન ટપુભાઈ વસૈયા ભાજપ 1310, અનિલભાઈ ગૌજીભાઈ ભાભોર ભાજપ 1656, રામચંદ્રભાઈ શાંતિલાલ ડબગર ભાજપ 1095। વોર્ડ નંબર 4માં ખુશ્બુબેન દિકપાલસિંહ વસૈયા ભાજપ 900, પારુલબેન સુરેશભાઈ હાંડા ભાજપ 594, દિનેશકુમાર શંકરલાલ પંચાલ ભાજપ 1093, નિકિતા હેમંતકુમાર શાહ અપક્ષ 1048। વોર્ડ નંબર 5માં માર્થાબેન ગલાભાઈ વસૈયા અપક્ષ 734, તમન્નાબેન ઉમેશભાઈ પટેલ અપક્ષ 944, અલ્કેશભાઈ વિજુભાઈ વસૈયા ભાજપ 755, કેતનકુમાર મગનભાઈ પટેલ ભાજપ 963। વોર્ડ નંબર 6માં અમીનાબેન શુકસભાઈ માલીવાડ ભાજપ 842, રાધાબેન પ્રતાપભાઈ ભાભોર અપક્ષ 621, ભાવેશભાઈ હસમુખભાઈ કટારા ભાજપ 662, ધનાભાઈ મોતીભાઈ લુવાડા અપક્ષ 663। વોર્ડ નંબર 7માં સોનલબેન હરેશભાઈ ડિંડોળ ભાજપ 1633, શર્મિલાબેન પારસિંગભાઈ ડામોર ભાજપ 1575, નિલેશકુમાર ડલાભાઈ વસૈયા ભાજપ 1661, વિનોદભાઈ બકાભાઈ વસૈયા ભાજપ 1627। રોજ નવી અપડેટ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ। આજની જે ભારતીય જનતા પાર્ટીની જે ભવ્ય વિજય થઈ છે ઝાલોદ નગરપાલિકાના ચૂંટણી પરિણામમાં 27માંથી 17 બેઠક પર ભાજપે જે વિજય મળ્યો છે તે બદલ ઝાલોદ નગરની જનતા, મારા કાર્યકર્તા અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ઝાલોદના જે વિકાસનું જે રૂંધાયેલો હતો એ વિકાસ હવે ભવ્ય અને અતિ ભવ્ય થવાનો છે તે મને ખબર છે। હવે ભારતીય જનતા પાર્ટીનું પ્રથમ વખત આ જે ફૂલ બોર્ડ બેસવાનું છે અને
નગર પ્રમુખ તરીકે જે મને પ્રથમવાર જે જવાબદારી મળી છે એ જવાબદારી પર હું ખરો ઉતર્યો છું એવું મને લાગે છે. જે આ ઝાલોદ નગરના અને બધા વડીલોના આશીર્વાદથી થઈ રહ્યું છે તેનો મને ખૂબ ખૂબ આનંદ છે. અને ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર ઝાલોદનું જતન કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. જય માતાજી.